મિત્રો નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો આપણે ફોરેસ્ટ ભરતીની સ્પેશિયલ આ વિડીયો ફોરેસ્ટ ભરતી માટે બનાવીએ છીએ। ફોરેસ્ટ ભરતીની આ વિડીયોમાં શું શું માહિતી આપશું એના વિશે થોડી ચર્ચા કરી લઉં। ફોરેસ્ટ ભરતી વેટિંગ લિસ્ટ, ફોરેસ્ટ ભરતીની એક્ઝામ ક્યારે લેવાશે, એક્ઝામ કોણ લેશે એના ઉપર વાત કરીશું। કયો ડિપાર્ટમેન્ટ લેશે, ગોંસેવા લેશે કે એના પર વાત કરીશું। ભરતી ક્યારે આવશે, મંત્રી સાહેબ જોડે શું વાત થઈ, બરોબર। આ બધી ચર્ચા આપણે ફોરેસ્ટ ભરતીની જે ગઈકાલે આપણા રજૂઆત કરવા માટે ગયા ત્યાં બધી આપણે જે ચર્ચા થઈ એ વિડીયો થોડો લાંબો બનશે, તો પૂરેપૂરી માહિતી તમે લો એટલા માટે વિડીયો પૂરો જોજો। અને યુટ્યુબમાં જોતા હોય તો તમે આ વિડીયોને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરતા હોય એને જોડે આ વિડીયોની માહિતી મોકલી દો। ઓકે, તો હું તમને બતાવું। આપણે રજૂઆત કરવા ગયા 2 તારીખ 12મો મહિનો 2025। આપણે રજૂઆત કરવા માટે ગયા સ્વર્ણિમ સંકુલ વિધાનસભા, બરોબર। ત્યાં આપણા મંત્રી સાહેબ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, જે આપણા વન અને પર્યાવરણ મંત્રી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, કેબિનેટ મંત્રી, એમની જોડે અમે મિત્રો અને ફોરેસ્ટ બીજા ઉમેદવારો બધા જોડે અંદર ગયા, એન્ટ્રી લીધી। પણ ત્યાં વધારે એન્ટ્રી આપે નહીં એટલે અમે લિમિટમાં અંદર રજૂઆત કરવા માટે ગયા। તો આપણો મુદ્દા એવા છે કે ભાઈ ત્યાં અમે રજૂઆતમાં શું કર્યું, તો ત્યાં અમે રજૂઆત કરવા ગયા તો અમે લેટર પેડ તૈયાર કર્યો। લેટર પેડમાં મુદ્દા લખ્યા કે ભાઈ ફોરેસ્ટની ભરતી ક્યારે આવશે। તો અમારે એવો મુદ્દો હતો કે ફોરેસ્ટની ભરતી 2026 પૂરું થાય, મતલબ આ 2025 પૂરું થાય અને 2026 ના પહેલા મહિના પહેલા આપણે ફોરેસ્ટની ભરતી જાહેરાત થાય, એ મુદ્દો એક હતો। બીજું કે કે ફોરેસ્ટની ભરતી જે હતી એમાં પેપર કઈ રીતે લેવાશે, કે ભાઈ આપણે સીબીઆરટી પદ્ધતિથી લેવાશે કે ઓફલાઈન લેવાશે। તો અમારો મુદ્દો હતો ઓફલાઈન લેવાય, કારણ કે આગલી ભરતી જે સીબીઆરટી થઈ એનો મુદ્દો હતો। બીજું કે ભરતીની કેવી રીતે થાય, જિલ્લા લેવલે થાય કે રાજ્ય લેવલે થાય, તો અમે ત્યાં મુદ્દો રાખ્યો કે ભાઈ ભરતી સ્ટેટ લેવલે થાય, મતલબ સર્વ જે રીતે પોલીસની થાય છે સ્ટેટ લેવલે એ રીતે જિલ્લા વાઇઝ નહીં। પછી બીજું એક મુદ્દો એ લખ્યો હતો કે 2024-25માં જે આપણે 823 ની ભરતી જઈ એનું વેટિંગ લિસ્ટ કેટલા છે એનો મુદ્દો લખ્યો। આ બધા મુદ્દા લખીને આપણે આવેદન પત્ર તૈયાર કરીને ફર્સ્ટ ઉમેદવાર વતી આપણે મંત્રી સાહેબને આવેદન પત્ર ગઈકાલે આપણે 2 તારીખ 12મો મહિનો 2022 આપણે આપી દીધું। ત્યાંથી આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ થોડો વિડીયો લાંબો થશે, ભાઈ જોતા રહેજો, કારણ કે મુદ્દા બહુ વધારે છે એટલે વિડીયો પૂરો જોશો તો જ સમજણ પડશે। તો ત્યાંથી જાણવા મળ્યું કે અરણ્ય ભવનથી આપણને રિપોર્ટ તૈયાર થયો છે, બરોબર। રિપોર્ટમાં કેવો રિપોર્ટ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે કે ભરતી કોણ લેશે, ભરતીમાં કેવી રીતે લેશે, સ્ટેટ લેવલે લેશે કે ભરતી ઓફલાઈન લેવી કે ઓનલાઈન લેવી સીબીઆરટી પદ્ધતિ, એના માટેનો અરણ્ય ભવન એક રિપોર્ટ તૈયાર। રિપોર્ટ એવો છે કે ભરતી જે આપણે ઓફલાઈન લેવાય, મતલબ એક પેપર બધા માટે કોમન અને એક જ દિવસે પેપર લેવાઈ જાય, એ રીતે એ લોકોએ રજૂઆત કરી છે મંત્રી સાહેબ અને ઉપરના અધિકારીઓને। તો એવો મુદ્દોનો રિપોર્ટ તૈયાર કર્યો છે। બીજું કે ભરતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લે એક્ઝામ કે ભાઈ કોણ છે પસંદગી મંડળ લે, હજુ એના માટે પણ ચર્ચા વિચારણા ચાલુ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, એ મુદ્દો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે લીધેલો છે। પછી બીજો કે આપણે ત્યાંથી રિપોર્ટ તૈયાર થઈ અને મંત્રીમંડળની કેબિનમાં પહોંચી ગયો છે, બરોબર। હવે આગળનો ભરતી મંત્રીમંડળની કેબિન ક્યારે શું થાય એ નિર્ણય પછી આવશે। આમ એક્ઝામની વાત કરીએ આપણે કે ભાઈ એક્ઝામ કોણ લે, તો અત્યારે અટકાયત એ છે કે એક્ઝામ ગૌણ સેવક પસંદગી મંડળ લે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લે, આના પર હજુ ઊભું રહ્યું છે એટલે ભરતી આપણી અટકી પડેલી છે। પછી રીતે લેવાની મોઢવાડિયા સાહેબને અમે રૂબરૂ મળીને રૂબરૂ વાત કરી કે સર અમારે આગલી ભરતીમાં સીબીઆરટી પદ્ધતિમાં જે 48 પેપર લેવાયા એમાં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ થઈ કે કોના માર્ક વધ્યા કોના ઘટ્યા એવું કોઈને ખબર ના પડી, જેથી કરીને ઉમેદવારો જોડે અન્યાય થયો।
એ અમે રજૂઆત કરી. તો આ નેક્સ્ટ ભરતી જે 2026 માં આપણે આવવાની છે, તો એમાં તમે ઓફલાઈન પરીક્ષા લો સાહેબ, એવું અમારું ઉમેદવારો થકી વિનંતી છે દરેકને કે ઓફલાઈન પરીક્ષા લેવાય ને એક શિફ્ટમાં લેવાય, એવું અમે રજૂઆત કરી. બરોબર. પછી સાહેબે એવું કીધું કે ભાઈ આપણે ડિપાર્ટમેન્ટ કમિટી બેઠેલી છે, એને તપાસ કરાવીશું. બરોબર. અને જે ઉમેદવારોને સારું લાગશે, ઉમેદવારોના હિતમાં નિર્ણય લઈશું. પછી અમે ત્યાંથી આવેદન પત્ર આપ્યું. પછી ત્યાંથી અમે અરણ્ય ભવન આવ્યા. બરોબર. તો હવે વાત કરીએ અરણ્ય ભવનની. પછી સાહેબને મળીને અમે અરણ્ય ભવન, આપણે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર લાગે, તો ત્યાંથી આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધું સંચાલન થતું છે. અરણ્ય ભવન ગાંધીનગર સેક્ટર 10. ત્યાંથી અરણ્ય ભવન આવ્યા. ત્યાંથી અમે અરણ્ય ભવન એક આવેદન પત્ર આપ્યું, જે આપણે ચીફ ઓફિસર આવે ફોરેસ્ટના એમને. ત્યાંથી આપણે એક સાહેબને મળ્યા. સાહેબનું નામ તો નથી ખબર, પણ રૂબરૂ મળ્યા. અને જે આપણે ફોરેસ્ટના 2823 ની ભરતી જે હતી એમાં વેઇટિંગ લિસ્ટ હતું, તો એ વેઇટિંગ લિસ્ટ બાબતે અમે ચર્ચા કરી. તો ત્યાંથી શું ચર્ચા મળી તો તમને વાત કરું કે ત્યાંથી વેઇટિંગ લિસ્ટમાં જે ફોરેસ્ટની ભરતી, જે વેઇટિંગ લિસ્ટ 823 નું હતું, જેને વેઇટિંગ વોકિંગ ટેસ્ટ થઈ ગયેલો છે, એમનું વેઇટિંગ લિસ્ટ છે. એમાંથી જે 823 લીધા, તો 823 પૂરેપૂરી જગ્યાઓ ભરાઈ નથી. હવે દરેક જિલ્લામાંથી જે રીતે મતલબ જુનાગઢની જગ્યાઓ હતી, અમરેલીની હતી, ભાવનગરની હતી, સાબરકાંઠાની હતી, દાહોદની હતી, એવી રીતે દરેક જિલ્લાના ત્યાંના અધિકારીઓ જોડેથી બધું મતલબ કેટલી જગ્યાઓ ભરાઈ, કોને કઈ કેટેગરીમાં ભરાઈ, એના ઉપર બધી માંગણી આ લોકોએ મંગાવી છે. તો ત્યાંથી અમને જાણવા મળ્યું કે 5-6 જિલ્લાની આવી છે, હજુ બીજા જિલ્લાની આવે એટલે વેઇટિંગ લિસ્ટ આ લોકો પાડશે. બરોબર. એ અરણ્ય ભવન થી પડશે, પણ હજુ પૂરેપૂરી 33 જિલ્લાની હજુ માહિતી એમની જોડે આવી નથી. જેથી કરીને એમને એક અઠવાડિયા જેવો અમને ટાઈમ કીધું કે અઠવાડિયા સુધી રાહ જુઓ તો તમારું વેઇટિંગ લિસ્ટ અને જે ખાલી જગ્યાઓ પડી છે, જે 823 માં જે વ્યક્તિઓ ખાલી જગ્યાઓ મતલબ કે 823 ની ભરતી કરી અને એમાં કોઈ વ્યક્તિ કોઈ સારા હોદ્દા ઉપર નોકરી ગયો હોય તો એને નોકરી છોડી દીધી હોય, કોઈ વ્યક્તિ બીજી જગ્યાએ જો હાજર ના થયો હોય, પાસ થઈ ગયો હોય, તો ડોક્યુમેન્ટ કરેલા હોય, એનું નામ હોય, તો એવી જગ્યાઓ ખાલી પડેલી, એના માટે એ લોકો વાત કરી. પછી ત્યાંથી અમે રજૂઆત કરી અને ત્યાં એક આવેદન પત્ર આપ્યું અને વેઇટિંગ લિસ્ટ માટે અઠવાડિયાનો ટાઈમ આપ્યો. બધું ઓકે સર. પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેઇટિંગ લિસ્ટ જાહેર થશે, એનો ટાઈમ લગભગ અઠવાડિયું આપી છે. અને જો વેઇટિંગ લિસ્ટમાં કેવું છે ભાઈ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મતલબ જુનાગઢ જિલ્લો આપણે પકડી લો, ચલો સૌથી વધારે જગ્યાઓ લગભગ હતી જુનાગઢ જિલ્લામાં. હવે વેઇટિંગ લિસ્ટ પ્રમાણે ત્યાંથી જગ્યાઓ 10 ખાલી છે. હજુ સાચી માહિતી મારી જોડે નથી, અને કદાચ આવે 10 જગ્યાઓ. તો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે ભાઈ ઓબીસી ની 2 જગ્યાઓ ખાલી પડી, તો જેનું ઓબીસી માં પહેલા નામ હોય વેટિંગમાં એના નંબર લાગશે. એસસી માં જગ્યા પડી તો એસસી માં જેનું પહેલું નામ હશે એની જગ્યા લાગશે. એ જ રીતે એસટી માં પડી તો એસટી માં જેનું પહેલું નામ હશે એનું વેટિંગમાં નામ લાગશે. એટલે વેટિંગ વાળો હજુ એક ચાન્સ છે કે ભાઈ લાગવાનો ચાન્સ છે, જગ્યાઓ પડશે તો જ પાછું એ પણ. એટલે આ રીતે વેટિંગ લિસ્ટ હોય છે. બરોબર. તો આવી રીતે આપણે માહિતી હોય છે. થોડો વિડીયો મોટો બન્યો છે 9 મિનિટનો. તો મિત્રો તમે જોડાયેલા રહ્યા 9 મિનિટ સુધી. તો તમે જે તે તમારો સવાલ હોય વિડીયોમાં કોમેન્ટ કરો, આપણે એનો 100% જવાબ આપીશું. અને આપણી ચેનલ છે નવી એટલે આને સબસ્ક્રાઇબ કરી દો તો સારું છે. બાકી તમારી ઈચ્છા, બાકી ફોરેસ્ટની ભરતી, પોલીસની ભરતીના આપણા માહિતી લાવશું અને આપણે આપણી ચેનલમાં મૂકતા રહીશું. આપણી ચેનલનું નામ છે જેડી ઝાલા વ્લોગ્સ SK. તો એને સબસ્ક્રાઇબ કરી દેજો એવી આશા રાખીએ આપણે. તમને આ માહિતી આપણે પૂરેપૂરી પહોંચાડીશું. બરોબર. કોઈને કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે 100% એનો જવાબ આપીશું કોમેન્ટમાં. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ફોરેસ્ટ, એની લિંક છે. બરોબર. તો ત્યાંથી હું તમને લિંક મોકલી દઈશ. વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, એ પણ તમે જોઈન થઈ શકો છો. જેથી રોજે રોજ આપણે ફોરેસ્ટની અપડેટ આપતા રહીશું. તો દરેક મિત્રો તૈયારી કરો. બાકી ભરતી આવવાની એ ફાઇનલ છે. ભરતી તો આવશે જ. અને જગ્યાઓ, જો ભરતીની જગ્યાઓ કેટલી બાકી છે એને તો યાર મુદ્દો રહી ગયો. ફોરેસ્ટ ભરતીમાં કેવું છે, જગ્યાઓ કેટલી બાકી છે એના ઉપર એક ચર્ચા કરવાની છે. તો
વિડીયોમાં કેવું જગ્યાઓ 800 થી 1200 જગ્યાઓ છે અત્યારે હાલ પ્રમાણે એ લોકો મંજૂર કરવા માટે ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી છે. હવે ત્યાંથી કેટલી રજૂઆત થઈ કેટલાની ભરતી થાય હજુ કોઈ નક્કી છે નહીં. બાકી 800 થી 1200 જગ્યાઓ અત્યારે હાલમાં છે. બરોબર. અને ભરતી ક્યારે આવશે? સૌથી મોટો મુદ્દો ભરતી ક્યારે આવશે? તો ભાઈ આ 12મા મહિનામાં છે નહીં રાખશો. કારણ કે જો બધેથી મંજૂરી આવે ને પછી જ ભરતી આવવાની ફાઇનલ છે. ભરતી આવશે એ પાક્કી છે પણ કે આપણે પોતે ના કહી શકીએ ભરતી ક્યારે આવશે. કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક કમિટી બેસશે તેમાં મંજૂર જે એક્ઝામ બાબતે કે ભાઈ સ્ટેટ લેવલે ભરતી કરવી એક્ઝામ બાબતે બધી ચર્ચાઓ થશે પછી રજૂઆત કરશે પછી ભરતી આવશે. પછી વેટિંગ લિસ્ટ બાબતે થોડા દિવસમાં ચર્ચા આવશે. એક્ઝામ કોણ લેશે એ બાબતે મીટિંગ બેઠી છે કે કોણ છે પસંદગી માટે ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જીટીયુ ગુજરાત ટેકનિકલ જીટીયુ હા એ લે બરોબર. એક હજુ નક્કી નથી એટલે એના માટે કરીને ચર્ચા છે. અને મંત્રી સાહેબ આપણે મળ્યા જે અર્જુન મોઢવાડિયા સાહેબ સારો એવો પ્રતિસાદ આપ્યો છે એટલે આપણે એમના વિનંતી કરીએ દરેક ઉમેદવાર વતી કે ભાઈ સાહેબ અમને જલ્દીથી ભરતી આપો. કારણ કે આગલી ભરતીમાં સીબીઆરટી ના લીધે મારા જેવા ઘણા ઉમેદવારો બીજા પણ ઘણા ઉમેદવાર રહી ગયા છે એમને ન્યાય મળી રહે. તો મિત્રો વિડીયો પૂરો જોયો. વિડીયોમાં થોડો સમય વધી ગયો પણ પૂરો જોયો એના માટે તમારો આભાર. હજુ ચેનલ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય લાઈક ના કરી હોય કોમેન્ટ ના કરી હોય તો કરી દો મિત્રો. તમારો 100% જવાબ આપણે આપીશું. જય હિન્દ જય ભારત.